વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર અને શહેર પોલીસ એક્શનમાં આવી છે। ઘટનાને ગંભીરતાથી લઈને હોસ્પિટલ પરિસરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી ઝોન 2 મંજીતા વણજારા અને સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર જોડાયા હતા। ત્યારે કોમ્બિંગ સમયે સયાજી હોસ્પિટલમાં લાઇટ ગુલ થઈ જતા અંધારપટ થઈ ગયો હતો અને દર્દીઓ અટવાઈ ગયા હતા। આ દરમિયાન ડીસીપી મંજીતા વણજારાએ હોસ્પિટલ પરિસરની મુલાકાત લઈ સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી અને સલૂન મેનેજર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરનાર ટીઆરબી જવાન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। 3 વર્ષ પહેલા વાસણા પોલીસ સ્ટેશન ખાતે યુવતીની મુલાકાત ટીઆરબી જવાન કલ્પેશ બેસાણે સાથે થઈ હતી, જે બાદ પ્રેમ સંબંધ દરમિયાન આરોપી કલ્પેશે યુવતીને લગ્નનો વાયદો આપ્યો હતો, પરંતુ શારીરિક સંબંધ બાંધ્યા બાદ કલ્પેશે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ટીઆરબી જવાન કલ્પેશ બેસાણેની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતમાં મોટા પાયે બદલીઓનો દોર શરૂ થયો છે। રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની કચેરી દ્વારા હાલમાં 3 અલગ અલગ આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે।